હેલો ગાઈસ, આજે અમારા ફિરોજભાઈ ના 10 કેક પૂરા થયા છે એટલે અમે કેક કાપવા આવ્યા છીએ. આ રહ્યા ફિરોજભાઈ, તમને જ લઉં ને. આ અમારી ટીમ છે. સલુડોન, ઇરફાનભાઈ, લંગુ દાદા, સાહિલભાઈ ને આપણા ઓલા ભાઈ ફોટા પડાવતા હતા લાપસ્યા પોજ વાળા. ભાગ કરે છે આ ભાઈ. અને અમારે જો ભાઈ હરવાર અજયભાઈ છે ઉર્ફે અલ્તાફભાઈ. તો હમણાં અમારે કેક કાપવાનું. કેક કઈ ગયું? હા તો કેક બેક લાવ્યા છીએ અમે. કેક બતાવી દઉં તમને. સસ્તું છે બહુ. ખોલો તો. હા એ મૂકતો તો બહાર કાઢું કે તો ફટાકડા લાવ્યો ભાઈ. ફટાકડા લાવ્યો છે ભાઈ 10K વાળું. બ્લોગમાં બન્યા રહ્યો. હમણાં કેક કાપીએ એ બતાવીએ તમને. થેન્ક યુ. જો આ છે ફિરોજભાઈ હસ્તી. કાલ સવારે તમારે ફોટા પડાવવામાં લાઈનમાં ઊભું રહેવું પડશે એટલે અગાઉ તમને મળી દો. આઈ એમ બિગ ફેન ફિરોજભાઈ. થેન્ક યુ હરીભાઈ. અમને કાલ રેહાનભાઈ હસ્તી થઈ ગયા યાર. 10,000 ફોલોવર પૂરા થઈ ગયા. એકાદી સ્ટોરી મૂકજો અમારી યાર. આમ લીજો તો એકાદી અમારી ગરીબ માણસની સ્ટોરી મૂકજો. એ છે હરીફભાઈ છે આગળ આવ્યો ભાઈ. હરીફભાઈ છે આગળ આવ્યો ભાઈ. હરીફભાઈ ની હિસાબે આગળ. હા ભાઈ. હું કોણ? હિન્દી બોલ કે ગુજરાતી બોલ? હરીફભાઈ આગળ લાયા એમ કે હરીફભાઈ આગળ લાયા અમને. કઈ બાજુ? ઇન્સ્ટામાં. હા એમ તો આને ચોખવટ કરાય પછી આગળ લાયા. આગળ ઘણું બધું આવે. હા તો વ્લોગમાં બની રહ્યો. અત્યારે આપણે ક્યાં છીએ? જેબીમાં. હા જેબી કેફેમાં છીએ. અહીંયાનું લોકેશન જુઓ તમે, એક નંબર છે. તમે આવો તો અહીંયા તમને ફૂલ મોજ આવશે. ક્રિકેટ બોક્સ છે, ઘણી બધી ગેમો રમવાનું છે અહીંયા. એનું ખાવા પીવાનું એક નંબર છે. હું અહીંયા ડેલી આવું છું હમણાંથી તો. અને તમે પણ એકવાર જરૂર વિઝિટ કરજો. અમારે આ છે સલુડોન અને આમની ભાઈબંધી આમના હસ્તક થઈ છે. ઇરફાનભાઈ હસ્તક. કેમ કે મેળા તો ઓળખતો પણ આપણે હમણાં પ્રસંગમાં ક્યાં ભેગા થયા? ઇમરાનભાઈ હા અમે ભેગા થયા. ત્યારે અમે ભેગા થયા અને આમની વાર અમને મુલાકાત કરીને બહુ મજા આવી. હું તો સલુબેન ને ઓળખતો. ઘર જેવો સંબંધ થઈ ગયો છે અને મજા આવે. ડેલી અમે ભેગા થઈએ છીએ. અને આ છે અમારા ફિરોજભાઈ. ફિરોજભાઈ 10K કમ્પ્લીટ થયા. તમે કઈ કહેવા માંગો છો તમારા ઇન્સ્ટાગ્રામ ફેમિલીને? હા તો અમારે થોડાક લાપસ્યા ટાઈપ છે. ટેન્શન ન લેતા. 10K ત્યાં છે ને ઓકે ફટાફટ થઈ જાય. કેમ કે થોડાક શર્મિલા છે તૈયારીમાં. અમારે ભાઈ લંગુ દાદા, ફિરોજભાઈ વિશે શું કહેવા માંગો છો તમે? ફિરોજભાઈ વિશે શું કહેવા માંગો છો? ફિરોજભાઈ વિશે તો મારે એક શબ્દ એને કહેવા છે, પણ ફિરોજભાઈ મગજમાં કઈ ઉતારે ને તો મજા આવે. કેમ કે એટલું બધું વિડીયો નાખે છે બરોબર છે. ક્યારેક નાખે તો એને એટલે અત્યારે ફ્રેન્ડ ફોલોવિંગ સારું છે બરોબર. અમે રેગ્યુલર કામ કર્યું તો અમારે એટલા ફ્રેન્ડ ફોલોવિંગ નથી. વ્યૂઝ નથી આવતા. મારું એને કહેવાનું એ છે કે તમે રેગ્યુલર કામ કરો. રેગ્યુલર? હા. તો તમે ધન્ય હું આપશો? ધન્ય હું થોડો આપું તો ઇન્સ્ટાગ્રામ આપે. મારે તેને ખાલી સજેશન દેવાનું. ઇન્સ્ટા વાળા પૈસા આપે છે એવું કહો છો? આપે છે. કેટલા આપે? કોક આપતા છે બધા. મને તો આવતા નથી. આપણે બધા ઇન્સ્ટા ઉપર નથી જીવી છે તો ઇન્સ્ટા ઉપર જીવી છે વાત સાચી. પણ લંગુ દાદા એમ કે ઇન્સ્ટા વાળા પૈસા આપે છે. મારે 1 મિલિયન છે, મને કેમ નથી દેતા? આપણે ઇન્સ્ટા ઉપર જીવીશ કે નથી? હા તો કેમ? ચલો ડોન. આ ડોન કેક લઈને ભાગ્યા. હાલો હા એકલા ઉલાડી જાય બધું. ખાઈ જાવ ને પર. હાલો છરી નો તો બકલા આપણને અહીંથી લેતો. આ છે જો અહીંયા રમત ગમત માટે. અને આ છે ક્રિકેટ બોક્સ. બધા ક્રિકેટ રમે છે. એનું લોકેશન એક નંબર છે. હેલો ગાઈસ. આ ઓલા ભાઈ આપણા લાપસ્યા પહોંચવા. જો અહીંયાનું લોકેશન કેવું છે? એક નંબર. ફિરોજભાઈ આપણો એક તમારો પોઝ કરી દો તો ઓલો શાહરુખ ખાન વાળો. હા તો ચલો ફાઇનલી ફિરોજભાઈ નું કેક કટિંગ થવા માટે રેડી છે. તો અને હા ભાઈને ફોલો કરી લેજો. પાછા ઓછા ન કરી નાખે. કેક કરતા માથે પડશે. હાલો ફટાફટ. એ વિડીયો નથી બનાવો.
વિડીયો તો બને જ ને, બીજાના ફોનમાં બને ડાયલોગ ને. વાળો બનાવો, ડાયલોગ વાળો કાક. બનાવીએ. ઈ ફેરા મારા હોદા કઢાવી નાખીશ કમ ઓન ભાઈ 1 2 પછી આમ જો લંગડું આવે. હાલો ટેકો દીધે ને નકર ઊંચું નહીં થાય. 1 2 3 કમ ઓન ભાઈ, કમ ઓન. 4 એ ભાઈ નમૂડો આવે તો હું છે લંગડાને હા હું 25 કિલો. અરે 25 કિલો તો મારા દાદા છે ને વગર બે. હા ભાઈ એટલું તો રાખજો જ તે હવે એટલા વધારે મુશ્કેલ બે હાથનો છે તમે અહીંયા ઉભા રહ્યો. અહીંયા મારા ડુહા નીકળે હું ઉપાડી ભાઈ એક જ સીનમાં પૂરું થઈ જાય ભાઈ, લઈ લો હાલો. હવે નહીં ઉપાડવું પડે એકમાં જ. પણ તમારે ઉપાડવાનું નહીં ભાઈ. એ ભાઈ ગાળું ના બોલો. કમ ઓન ભાઈ, કમ ઓન. ખાલી એટલું જ બોલજે હવે. ઉપાડતા નહીં, ખાલી આમ પકડી રાખજો. હા એ ખરા આમ રાખો. તમે મારવાની જરૂર જ નથી એમ કહો. હા હું 25 કિલો. 25 કિલો તો મારા દાદા માથારી ને પથારી બે કરે હાથનો ઇસ્તેમાલ કર્યા વગર ખંભે ઇસ્તેમાલ નાખે. એ કોલગેટ છે લંગડું. ઉપયોગ ને આ 25 કિલો. હવે આ 25 કિલો તો મારા દાદા છે ને બે હાથનો ઉપયોગ કર્યા વગર ખંભે નાખીને વ્યા જાય. હા સમજી એક જ લાઈનમાં બોલવાનું આખું. આ વસીમબા માથાની પથારી ઓલાને ફૂલોડી દે 25 કિલો. આ તો મારા દાદા બે હાથ. મારા દાદા બે હાથનો ઉપયોગ કર્યા વગર ખંભે નાખીને વયા જાય. ઓકે હાલો. તમારે એમ જોવાનું, આ તમારે એમ જોવાનું. કીધું હલો કઈ દે એક દે ખબર મારા લીડા કઢાય ને એના લંગડાને લીડા કઢાય લે વાહ ભાઈ કમ ઓન સબર ઓકે ભાઈ એ ભાઈ લો નંબર આવે છો તો હું છે લંગડાને હા હું 25 કિલો. હવે આ 25 કિલો છે તો મારા દાદા બે હાથનો ઉપયોગ કર્યા વગર ખંભે નાખીને વયા જાય. હું હવે 25 કિલોમાં તારા લીંડા છટકી જાય લંગડા આ બીજો છે ને ઈ નોખો થઈ જાય હવે હાલ ને આમ ઉપાડીને દેખો લે ચાલ ચાલ લા બહુ કરી. લીંડા હે બે આગળ જાવ એ. લીંડા છટકી સારી ગયા ભાઈ જો બે આગળ જાવ. લે આ પકડો. દીયો આ રોજ આવા બે કેસ હું સોલ્વ કરું છું. 25 કિલો ઉપાડતો તો આને સીધો કરો, એકદમ સીધો કરો આને. ઈ ફેલ થઈ ગયેલો છે આ. હા એકદમ સીધો. એ ભાઈ ઊંધો નહીં, સીધો સીધો. આ પાર્ટ 2. આ પાર્ટ 2 માં મેં પલગમાં આંગળી ભરાવી હતી ને પાર્ટ 1 માં તો એને મેળ ન કઈ આવ્યો. નવું લાવવાના છે કઈ હા જો અહીંયા કાંઈક પેકિંગ નાખો તો પગ રાખો, પગ અહીંયા. હા હું આ પાર્ટ 2 માં બસ. નવું લાવવાના છે જોજો હમણાં ઊભો થઈ જાય હો. હે થઈ ગયો ને. થઈ ગયો આવો ભાઈ ગમે તેથી આવું થાય ને સેજ ગેસ મારી દેવાનો ખાલી. વાહ આ રીત કરી આ ઈડ લાગનો હતો ઉપાડી લે 25 કિલો ઉપર લે 25 કિલો. ધીમે ધીમે જાઓ ને ભાઈ બ્લર થઈ ગયું મોડું છે. એ તો બ્લર તો નીકળી જાય. બ્લર વહી જાય